ગુલાબ તોડી આવ્યા ઉપરથી કેવું મસ્ત મજાનું એને એકલા એકલા હીરા બેહાડવા પડે છે ખાસી લાગવા એકલા એકલા હીરા બેહાડવા પડે અરે કા મમ્મી એક ભાખરી બે ખાઈ લે ત્રણ એમ કોણ તો અત્યારે કાંઈક નવીન બનાવશું ભાત વઘારશું કા હાડી ઉપર ડિસ્કસ થાય છે પૂજીબેન પહેરી છે તો આ નવી કંકોત્રી ભૂરીબેન લાવ્યા છે નવીન તરાની કઈ રીતે ખોલે એ તો જોઈ લે હાલો. હેલો ફ્રેન્ડ્સ, ગુડ આફ્ટરનૂન, વેલકમ ટુ માય ન્યૂ બ્લોગ. તો સ્વાગત છે મારા નવા બ્લોગમાં. તો આજે બપોરે ઠેઠ બ્લોગ સ્ટાર્ટ કરું છું કેમ કે બહુ લેટ સુધી સૂતી હતી કે આખી રાત નહોતી આવી એટલા માટે. તો 10 વાગી ગયા હતા મારે, 9:30 થઈ ગયા હતા. શિરાઈ કાઢીને 11 વાગી ગયા. તો હાલ તો અત્યારે બ્લોગ શરૂ કરું છું. બધા કારીગર પણ અત્યારે જમવા ઘરે જતા રહ્યા છે અને પપ્પા ગયા છે રાહુલ ચિરાગને લેવા માટે. અને અમે પણ રસોઈ રેડી કરી નાખી છે મેં મમ્મીએ. જો કે મમ્મી હતી કેમ કે 3-4 દિવસથી મમ્મીને બિચારાને બધું એકલા કરવું પડે છે કેમ કે મને ઠામ મૂકી મજા નહોતી અને મારથી કાંઈ થતું નહોતું. ઘડીક 5 મિનિટ ઊભી રહો તોય કે મારે ઊભું નહોતું રહેવાતું, ત્યાં બેસી જવાતું હતું. એવી રીતની તબિયત ખરાબ થઈ ગઈ હતી, પગે નહોતા હાલતા. તો હાલ તો મમ્મી એકલા બધું કરતા એને પપ્પા. તો સારું ચાલો, રાહુલ ચિરાગ આવી ગયા. રસોઈ બની ગઈ છે ને રાહુલભાઈ આવી ગયા છે. રાહુલભાઈ દેખાણા પહેલાં, હાલો હવે ચિરાગભાઈ દેખાણા. સરસ દેખાણા ખરા. પપ્પા લઈને આવી ગયા છે. હે પપ્પા મમ્મી જો સવારની બપોરના ટાઈમે ગુલાબ તોડી આવ્યા ઉપરથી કેવું મસ્ત મજાનું ઉગડ્યું છે. સરસ છે. આવડા મોટા મોટા થાય ગુલાબ. મારે લઈ જાવ છો રોપડો. એક જ આવ્યું છે ને પણ દાદાએ મૂકી દીધું નહીં. ડિસ્કસ થાય છે પૂજીબેન. હાડી ઉપર ડિસ્કસ થાય છે પૂજીબેન પહેરી છે. તો આ નવી કંકોત્રી ભૂરીબેન લાવ્યા છે નવીન તરાની કઈ રીતે ખોલે એ તો જોઈ લે હાલો. એટલે આમાં પૂજીબેન એમ કે છે મારા વિવાહની કંકોત્રી છે. હજી વાર છે અમારે પૂજીબેન તમારે. મસ્ત કંકોત્રી છે પણ શોર્ટમાં પતી ગઈ. લ્યો લ્યો ભૂરીબેન જેની હોય એને આપી દેજો. પાછળ છે ફેરે એટલે પાછળ છે. નામ લીધું ને અંદર લીધું હોય ને. તો ચિરાગ જોયે વિડીયો જોવા મળે. ચિરાગ આમ કંઈક તો અમારો વિડીયો જોવે છે. લગ્નમાં જતો હતા ને એ વિડીયો જોવે છે માંડવા દીનો. કા મળ્યા છે સિંગ. મમ્મી શું બનાવવાનો વિચાર છે? પપ્પા આવે પછી કઈ ખબર પડે. અમારે રોજ એવું થાય, વાટ જોવી પડે કેમ કે રાત્રે દા બધા હોય ચિરાગભાઈ અને રાહુલભાઈ સરખું જમવાની રાતે, એટલા માટે કંઈક નવીન બનાવી કામ બી. કેમ કે આ બપોરે તો અડક ખાઈને વહી જાય જેવું તેવું શાક રોટલા. કીધું અત્યારમાં કંઈક નવીન બનાવશું નહીં મમ્મી. તો સિંગ ફોલાઈ રહી છે. સવારે એવું કરે કા મમ્મી, એક ભાખરી બે ખાઈ લે ત્રણ એમ કોણ તો અત્યારે કાંઈક નવીન બનાવશું ભાત વઘારશું કા મમ્મી. હો હવે આવે પછી ફરમાઈશ જે હશે એ કરશું. ચલો આપણે પણ બેસી ગયા છીએ ગાદલી ઉપર ચડીને. ને હવે ઘડીક મમ્મીને સિંગ ફોલાઈ નાખીએ નહીં મમ્મી.
ઓકે, પછી બેસીએ. તો રાહુલભાઈ આવી ગયા છે, પપ્પા આવી ગયા છે, ચિરાગભાઈ તો ઓલરેડી આવી જ ગયા છે. રાહુલભાઈને લઈ આવ્યા પપ્પા, ને મારી હાથે બધા ધાર્મિક સિરિયલ લઈને બેઠા છે. મારુતિ જોવે છે, છોટા એવા મારુતિ. હનુમાન દાદા અને મારા મમ્મી બનાવે છે. ચાલો તમને દેખાડી દઉં શું બનાવે છે. શું બનાવો છો મમ્મી? જોરથી બોલાય. ચિપ્સ બનાવું છું. ચિપ્સ. તમારી મમ્મી જો ચિપ્સ બનાવે છે, અને અહીંયા થાય છે ભાત વઘારેલા. અહીં જે ચિપ્સ થાય છે એ કોર્નફ્લાવર વાળી ગાવ મેં. તો અહીંયા સીટી વાગવાની તૈયારી થઈ રહી છે હવે. હમણાં એકાદી બહાર નીકળે પછી તમને બતાવું કા મમ્મી. આજે જમવામાં છે મમરી, વઘારેલા ભાત ને ચિપ્સ. હવે ચિરાગભાઈ ચાખી લીધી, મને ચાખવાય ન દીધી કે ગરમ છે. પછી રાયતાના મરચા છે. એને એકલા એકલા હીરા બેહાડવા પડે છે. ખાસી લાગવાય તી લાગવાય એકલા એકલા હીરા બેહાડવા પડે છે. રાહુલના હીરા લાવી થોડાક નાખ્યામાં હું બેહાડાવું, ટ્રાય કરું. હે લઈને મારા વાર લાગે. ચલો ફ્રેન્ડ્સ, તો રાહુલ ચિરાગ હાલવા વહી ગયા છે બંને, અને મેં પણ દૂધ ને એવું લીધું છે એટલે થોડું થોડું હાલું છું. જો કે રૂમમાં તો સારું. ચાલો થોડુંક હાલી લો. દવા પી લીધી છે, અને મમ્મી પણ મારા કાકા આવ્યા હતા લેવા માટે. એને એ ક્લિપ કંઈ જાજી નથી બતાવી છે કે જેટલી કે મેં ઉતારી હતી. તો મારા કાકા આવ્યા હતા લેવા માટે ઘંટીનું, તો એ પણ લઈને ગયા છે. ને હવે મારા મમ્મી ફ્રી થયા છે. તો હવે હજી જો અહીંથી અમારું દૂધ ગરમ કરીને હજી ગયા છે. છેલ્લું એ બાકી હતું તો એ પી લીધું છે. તો થોડુંક મેં કીધું હાલી લઉં. બાકી તબિયત નોર્મલ થઈ ગઈ છે, મતલબમાં આટલી બધી ખરાબ હતી એટલી નથી, હવે હાવ નોર્મલ થઈ ગઈ છે. ઓછો દુખાવો થાય છે. તો સારું, ચાલો ફ્રેન્ડ્સ, આજનો વિડીયો અહીં પૂરો કરશું. વિડીયો તમને સારો લાગ્યો વિડીયો લાઈક, શેર અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો. થેન્ક યુ ફોર વોચિંગ. કાલ પાછા મળશું નવા વ્લોગ સાથે. ગુડ નાઇટ બધાને.